એક ટ્રેન અકસ્માતમાં બંને પગ ગુમાવી દીધા. વ્હીલચેર પર ડિલિવરી ગર્લ બની આત્મનિર્ભર અને રગ્બી ચેમ્પિયન બની અલગ ઓળખ ઊભી કરી. સુરતની પૂજા ચૌધરી નાનપણમાં પિતાને ખોયા, માં છોડીને ચાલી ગઈ, ભાઈ ખોઈ દીધો. પૂજાનું બાળપણ પણ અનાથાશ્રમમાં વીત્યું. 18 વર્ષ પછી તે દાદા પાસે રહેવા આવી તે પછી દાદાનું પણ નિધન થઈ ગયું. પૂજા એકલી પડી ગઈ અને પોતાની એક મિત્રના પાસે સમય પસાર કરતી. મિત્રના પરિવારમાં જાણે પૂજાને પોતાનો નવો પરિવાર મળી ગયો. તે સાથે તેમણે ધોરણ 10 સુધીનો અભ્યાસ પણ પૂર્ણ કર્યો. પછી આવ્યો તે દિવસ જે તેમણે ક્યારે સપનામાં પણ વિચાર્યું ન હતું. 2019માં રેલવે સ્ટેશન પર દાદીને મૂકવા ગઈ હતી ત્યારે વધુ ઠંડીના લીધે હાથ છટકી ગયો અને ત્યાં ટ્રેક પર જ પડી ગઈ. ત્યારે બીજી બાજુ ટ્રેન આવી અને તેમના દોડવાના પ્રયાસમાં બંને પગ કપાઈ ગયા. માત્ર 19 વર્ષની ઉંમરમાં પૂજાનું જીવન વ્હીલચેર પર ડિપેન્ડ થઈ ગયું. આ પછી પણ તેમણે હાર ન માની, પોતાને બિચારી ન ગણી. સુરતમાં ડિલિવરી ગર્લ તરીકે લોકોને ઘરે ઘરે જઈ ઓર્ડર્સ પહોંચાડી રહી છે. આજે તે ખુશ છે કેમ કે તે કોઈ પર નિર્ભર નથી. તેમણે પોતાનું જીવન જીવવાનું ફરી શરૂ કર્યું. આ પછી પૂજાને પુણે રગ્બી પેરા ટીમમાં જોઈન થવાની ઓફર આવી. તેમણે વ્હીલચેર રગ્બી ચેમ્પિયનશિપમાં રમી નેશનલ ટુર્નામેન્ટમાં જીત મેળવી છે. 2024માં વ્હીલચેર હેન્ડબોલ ચેમ્પિયનશિપ પણ જીતી હતી અને પેરા ખેલાડી તરીકે વિવિધ રમતોમાં ટ્રેનિંગ લઈ રહી છે. પૂજા ખૂબ આગળ વધવા માંગે છે. તે માટે રોજે પ્રયાસ કરી રહી છે અને સૌને જીવવાની પ્રેરણા આપી રહી છે.